સર, મારે લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો એસઆઈપી તમારા માટે ધી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે નાની અમાઉન્ટ પણ લાંબા સમયે તમને કરોડપતિ બનાવે છે. પર મને રિસ્કથી ડર લાગે છે તો જો તમને રિસ્કથી ડર લાગે છે તો બેંક એફડી અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જ્યારે માર્કેટ ડાઉન થાય ત્યારે શું કરવું? ત્યારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો, કારણ કે ગોલ્ડ ત્યારે હાઈ જાય છે અને તમારા પોર્ટફોલિયોને પ્રોટેક્ટ કરે છે. મારે ભારતના ગ્રોથમાં ભાગીદાર બનવું હોય તો તમે ઇન્ડેક્સમાં ઇન્વેસ્ટ કરો, કારણ કે ટોપ 50 કંપનીમાં તમારું ઇન્વેસ્ટ થશે અને ભારતના ગ્રોથ સાથે તમારા પોર્ટફોલિયોની પણ વેલ્યુ વધશે. રિટાયરમેન્ટ માટે બધું સેફ જોઈએ તો જો તમારે રિટાયરમેન્ટ માટે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ગવર્મેન્ટની ગેરંટી વાળું પીપીએફ ઓપ્શન તમારા માટે બેસ્ટ રહેશે. તો મારે સેવિંગ એકાઉન્ટની શું જરૂર પડે? સેવિંગ એકાઉન્ટ તમારા રોજના ખર્ચા અને લિક્વિડિટી માટે છે, અને સાથે બેંક તમને થોડું ઇન્ટરેસ્ટ પણ આપે છે. અને અચાનક કોઈ તકલીફ આવી જાય તો યાદ રાખો, ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરતા પહેલા તમે ઇમરજન્સી ફંડ, મેડિક્લેમ અને ટર્મ પ્લાન જરૂર લો, કારણ કે તકલીફના સમયમાં 3 વસ્તુ જ કામમાં આવે છે. અને આવી જ ફાઇનાન્શિયલ અને વેલ્થ પ્રોટેક્શન માટે મારા પેજને ફોલો કરો.